નમસ્કાર મિત્રો, હું છું મિલન પ્રજાપતિ અને તમે જોઈ રહ્યા છો ડિફરન્ટ એજ્યુકેશન ચેનલ. આપની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે કાયમી ભરતી ક્યારે આવશે તેની માહિતી મેળવીશું અને હવે પછીની ભરતીમાં કેવી રીતના મેરિટની ગણતરી થશે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. 2024માં નવી ટેટ અને ટાટની પરીક્ષા આવશે કે નહીં તેના વિશે પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. આવી જ માહિતી મેળવવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં અંદાજે 10,000 જેટલી જગ્યામાં રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી થઈ શકે છે. કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષક અને નાણાં વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ પત્રકારે ટ્વીટ પણ કર્યું છે કે ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 1 થી 12માં 8 થી 10,000 કાયમી શિક્ષકોની ભરતી કરવા ચાલી રહી છે વિચારણા. ટૂંક સમયમાં નિર્ણય થયા બાદ ભરતી પ્રક્રિયાના નિયમો પણ બદલાશે. ટેટ અને ટાટના ઉમેદવારોને જ કરાશે પસંદ. રાજ્યના દરેક ઉમેદવારોના મનમાં માત્ર એક જ પ્રશ્ન છે કે ભરતી ક્યારે આવશે. તો મિત્રો, ધોરણ 1 થી 8માં ફેબ્રુઆરીના અંત સુધીમાં ભરતીની નોટિફિકેશન આવી શકે છે. જો ફેબ્રુઆરી માસમાં નોટિફિકેશન નહીં આવે તો ચૂંટણી પછી એટલે કે જૂન મહિનામાં નોટિફિકેશન આવવાની સંભાવના છે. પરંતુ 2024માં ચોક્કસ ભરતી આવશે. આ ઉપરાંત ધોરણ 9 અને 10માં ચૂંટણી પછી જ એમની જાહેરાત આવવાની સંભાવના છે, કારણ કે તેમના માટેના રોસ્ટર પણ હજી તૈયાર નથી થયા. ધોરણ 1 થી 8 માટેના રોસ્ટર તૈયાર થઈ ગયા છે, એટલે એ ભરતી આવવાની સંભાવના 100% છે. ન્યૂઝપેપરમાં પણ જાહેરાત આવી ગઈ છે કે રાજ્યની સ્કૂલોમાં ધોરણ 1 થી 12માં 8 થી 10,000 કાયમી શિક્ષકોની ભરતી થશે. આ ઉપરાંત તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર થશે. તો મિત્રો, ધોરણ 1 થી 8માં જૂની પદ્ધતિ પ્રમાણે ટેટના 50% અને એજ્યુકેશનના 50% એવી રીતના મેરિટ ગણતરી થતી, તથા ધોરણ 9 થી 12માં ટાટના 70% અને એજ્યુકેશનના 30% આવી રીતે મેરિટની ગણતરી થતી. પરંતુ આ વખતે 1 થી 8માં તો જૂની પદ્ધતિ મુજબ જ મેરિટની ગણતરી થશે, પરંતુ 9 થી 12માં ત્રિસ્તરીય પરીક્ષા લેવાની હોવાથી તેમાં મેરિટ ગણતરીમાં સુધારો આવી શકે છે. તેમાં માત્ર ટાટના માર્ક ગણાય તેવી શક્યતા છે. સરકારને અનેક રજૂઆતો કરેલી છે, પરંતુ હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી નથી મળી કે આ સમયે ભરતી આવી શકે છે. એવી કોઈ સરકાર દ્વારા માહિતી આપવામાં આવેલી નથી. જ્યાં સુધી ભરતી ન આવે ત્યાં સુધી આપણે આવેદનો આપતા રહીશું અને એકબીજાને સાથે લઈને ચાલીશું. હવે 2024માં નવી ટેટ અને ટાટ આવશે કે કેમ? તો હા મિત્રો, ચોક્કસ નવી ટેટ અને ટાટ આવશે, પરંતુ તે પહેલાં 1 થી 12ની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યારબાદ જ નવી ટેટ અને ટાટ આવશે અને જે ટેટ આવશે એ પણ દ્વિસ્તરીય હશે અને નવી પદ્ધતિ પ્રમાણે જ તમારે તૈયારી કરવાની રહેશે. આજના વિડીયોમાં આટલું જ. વધારે માહિતી મેળવવા માટે જોતા રહો ડિફરન્ટ એજ્યુકેશન ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ.